આજે તો થઈ ગયું લાઈવ એક્સિડન્ટ, છેલ્લે સુધી જોતા રહેજો, બતાડી દેશું. તો શું કે અમારા કલેજા બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અચાનકથી પ્લાન થઈ ગયો આપણે માટેલ જવાનો, અને બે ભાઈબંધ જે આવે છે ને અમે બે ભાઈઓ નીકળી ગયા જઈ. હવે તો કલેજા ભૂખ લાગી હતી એટલે માનસી હોટલે થોડીક બ્રેક મારી દીધી અને જમી લીધું ને પછી તો જો આ બે સવાલ કરતા હતી કે તે 2 રોટલી ખાધી ને મેં 1 રોટલી ખાધી. હવે એવા થોડા સવાલ કરવાના હોય ભાઈ. હવે જો 1 રોટલી ને 2 રોટલી ને એવું જ કરે છે ભાઈ. જો વયો ગયો ને ચાલ ઝૂઠા. પછી તો પહોંચી ગયા ધ્રોલ ને ભાઈબંધ ની ગાડીમાં આવી ગયો થોડો ખર્ચો, ને આ ભાઈબંધ નું આખું વ્હીલ ફકતું હતું જો છે ને નુન્નુ. તો પછી બે ભાઈબંધ આવી ગયા ને બે ભાઈબંધે માથે રૂમાલ બાંધી લીધા હતા, કેમ કે ભાઈબંધે કરાવ્યું હતું કેરાટિંગ. એ પાછું બે ને ધીમા પછી તો મારા વાલી મિત્રો પછી તમે પી નાખી ચા. પછી તો થઈ ગયું ભાઈબંધ નું એન્જિન ગરમ ને પડી ગઈ ભાઈબંધ ની ગાડી બંધ. કે ઘડીક વાર ઠંડી થવા દે તો ચાલુ થઈ જશે. ઘડીક વાર તો વેઈ ગયા જો ફેસ લાઈટ મારે છે કે શું વાંધો છે તો જોઈ લે આજો. પછી તો કલેજા થઈ ગઈ ગાડી ચાલુ ને પછી તો શું થોડાક વિડીયો બનાવતા ગયા ને પછી નીકળી ગયા. મેં તો લાવ હવે તો માટેલ કઈ આગું છે નહીં. હવે તો માટેલ હમણાં આવી ગયું, ખાલી 10 કિલોમીટર જ માટેલ છે. તમને માટેલ હમણાં દર્શન કરાવી. હવે તો મારા કલેજા બધાને જયમાં ખોડિયાર ને અમે ફાઇનલી પહોંચી ગયા. હમણાં તમને દર્શન. હવે તો મારા કલેજા બધાને જયમાં ખોડિયાર, બધા દર્શન કરી લેજો, કોમેન્ટ કરતા ના ભૂલતા. હવે તો મારા કલેજા કરી લીધા મગરના દર્શન. આ કોઈ રિયલ મગર જોયો હોય કાનમાં નથરી વાળી તો કોમેન્ટ કરતા ના. હવે તો કલેજા થઈ ગઈ હવાર ને બાંધવા પહેર્યા મોઢે ને માથે ને બધી જગ્યાએ રૂમાલ, કારણ કે પવન એવો હતો ને ઠંડી એવી હતી એટલે બાંધી દીધા રૂમાલ ને પાંખાના ઘા આવતા હતા છૂટા. હવે તો મારા કલેજા આવ્યો તો રસ્તામાં ડેમ, ને આ ડેમ નું નામ શું છે તમને કોઈને ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. ને હા, હજી તો આપણો થોડો કટકો એકાદા બે આગળ છે ને યુટ્યુબ ચેનલમાં તમે આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક ફોલો ને શેર ને અને આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. પછી જામનગર પહોંચીને આશાપુરાનું પી નાખ્યું બોન. ને અમારો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ફોલો ને શેર. હા ને કલેજા એક્સિડન્ટમાં એવું હતું ને કે તમે કહેશો એક્સિડન્ટ તો કોઈ દી બતાતો જ નથી, આવી ગયા હતા કોક